નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. નિર્મલા સીતારમણે કર્યું બજેટ 2024. ઇન્કમટેક્સમાં કોઈ ફેરફાર નહીં. મોદી સરકાર 2.0 નું અંતિમ બજેટ લોકોને આકર્ષવા સિવાય બીજું કંઈ નથી. અધીર રંજન ચૌધરીનું નિવેદન. લોકસભા પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલી. 594 પીએસઆઈ અને 232 પીઆઈની બદલી કરાઈ. દીપડાએ માસૂમ બાળકીને ફાડી ખાધો. ગંભીર રીતે ઘાયલ 4 વર્ષના બાળકનું મોત. ગુજરાતમાં આજથી બજેટ સત્રનો પ્રારંભ. બજેટ સત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024નું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતી વખતે તેમણે છેલ્લા 10 વર્ષમાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં યુવાનો, ખેડૂતો અને મહિલાઓ અને સામાન્ય જનતા માટે મોટી જાહેરાત કરી હતી. બજેટમાં કઈ કઈ જાહેરાત કરવામાં આવી, જુઓ અમારા ખાસ અહેવાલમાં. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સવારે 11 વાગે બજેટ 2024 રજૂ કર્યું હતું. નાણામંત્રી દ્વારા બજેટમાં સરકારની સિદ્ધિઓની ગણના કરવામાં આવી હતી. નાણામંત્રીએ બજેટ રજૂ કરતા કહ્યું કે સરકાર યુવાનો, ખેડૂતો અને મહિલાઓ અને સામાન્ય જનતા માટે સતત કામ કરી રહી છે. 2047 સુધીમાં આપણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે સરકારની ડીબીએલ યોજના સરકારી ભંડોળના લીકેજને રોકવામાં સંપૂર્ણ રીતે સફળ રહી છે. આ દ્વારા સરકાર દ્વારા લગભગ 34 લાખ કરોડ રૂપિયા સીધા સામાન્ય જનતાને મોકલવામાં આવ્યા છે. નાણામંત્રીના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે વિકાસ કાર્યક્રમોમાં રેકોર્ડ સમયમાં બધા માટે આવાસ, દરેક ઘર માટે પાણી, બધા માટે વીજળી, બધા માટે રાંધણ ગેસ અને બધા માટે બેંક ખાતાનો લાભ આપવામાં આવ્યો છે. નાણાકીય સેવાઓ દ્વારા દરેક ઘર અને વ્યક્તિને આર્થિક રીતે સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. Our economic strength has made the country an attractive destination for business and conference tourism. Our middle class also now aspires to travel and explore. Tourism, including spiritual tourism, has tremendous opportunities for local entrepreneurship. States will be encouraged to take up comprehensive development of iconic tourist centers, branding and marketing them at global scale. A framework for rating of the centers based on quality of facilities and services will be established. Long-term interest-free loans will be provided to states for financing such development on matching basis. To address the emerging fervor for domestic tourism, Honorable Speaker, sir, projects for port connectivity, tourism infrastructure and amenities will be taken up on our islands, including Lakshadweep. This will help in generating employment also. Promoting investments. The FDI inflow during 2014 to 23 was $596 billion, marking a golden era. That is twice the inflow during 2005 to 14. For encouraging sustained foreign investment, we are negotiating bilateral investment treaties with our foreign partners in the spirit of First Develop India. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન મોટી જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ સ્લેબમાં
કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે તમામ આશા વર્કર, આંગણવાડી કાર્યકરોને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે તેમજ સર્વાઇકલ કેન્સર માટે રસીકરણ વધારવામાં આવશે. નેનો ડીએપીનો ઉપયોગ તમામ ક્ષેત્રોમાં વધારશે. સરકાર ડેરી ખેડૂતોને મદદ કરવા માટે એક યોજના લાવશે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ રેલવેને લઈને પણ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે 40,000 રેલવે કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. નમો ભારત અને મેટ્રો ટ્રેન પર સરકારનું ફોકસ રહેશે. એનર્જી, મિનરલ્સ અને સિમેન્ટ માટે તેમજ પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર એમ 3 મોટા આર્થિક રેલવે કોરિડોર અમલમાં લાવવામાં આવશે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને રોકડ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. દેશની અન્નદાતાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને પીએમ ફસલ યોજનાનો લાભ 4 કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી સીતારમણે મહિલાઓ અને મધ્યમ વર્ગ માટે જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ દેશની 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2023ના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે લખપતિ દીદી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે દેશમાં 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ લક્ષ્યાંક વધારીને 3 કરોડ કર્યો છે. સાથે જ નાણામંત્રીએ મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે. હવે આગામી સમયમાં મધ્યમ વર્ગને પણ આવાસ મળશે તો ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ આવાસ બનાવવામાં આવ્યા છે, જ્યારે આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ વધુ આવાસ બનાવવામાં આવશે તેવી જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. કેન્દ્રની મોદી સરકાર 2.0નું અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આજ રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રની મોદી સરકારનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. તો ટેક્સ સ્લેબ યથાવત રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ રજૂ કરેલા બજેટ પર રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે. બજેટ પર કોણે શું કહ્યું, જુઓ ખાસ અમારા અહેવાલમાં. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સવારે 11 વાગે બજેટ 2024 રજૂ કર્યું હતું. નાણામંત્રી દ્વારા બજેટમાં સરકારની સિદ્ધિઓની ગણના કરવામાં આવી હતી. નાણામંત્રીએ કહ્યું કે સરકાર યુવાનો, ખેડૂતો અને મહિલાઓ અને સામાન્ય જનતા માટે સતત કામ કરી રહી હોવાની વાત કરી હતી. નાણામંત્રી રજૂ કરેલા બજેટ પર રાજકીય નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. શિરોમણી અકાળી દળના નેતા હરસિમરત કૌર બાદલે બજેટ પર પ્રતિક્રિયા આપતા તેને નિરાશાજનક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ બજેટ નિરાશાજનક છે, જેમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે કંઈ નથી.
ਇਸ ਬਜਟ ਨੂੰ ਬਿਲਕੁਲ ਇਸ ਬਜਟ ਖਾਲੀ ਖੋਖਲਾ ਸੀਗਾ, ਕੁਝ ਵੀ ਨਹੀਂ ਸੀਗਾ। ਖਾਸ ਤੌਰ ਤੇ ਭਾਵੇਂ ਕਿਸਾਨਾਂ ਵੱਲੋਂ ਦੇਖਿਆ ਜਾਏ, ਯੁਵਾ ਨੌਜਵਾਨਾਂ, ਕਿਸੇ ਵੱਲ ਕੁਝ ਵੀ ਨਹੀਂ ਸੀਗਾ, ਸਿਰਫ ਆਪਣੀ ਖੋਖਲੀ ਪੀਠ ਥਪਥਪਾਉਣ ਦੀ ਗੱਲ ਸੀ। ਕਿਤੇ ਨਾ ਕਿਤੇ ਅੱਜ ਦਾ ਦਿਨ ਸੀਗਾ ਜਿੱਥੇ ਤੁਹਾਨੂੰ 2014 'ਚ ਜਿਹੜੇ ਤੁਸੀਂ ਵਾਅਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਕੀਤੇ ਸੀ ਕਿ ਹਿੰਦੁਸਤਾਨੀਆਂ ਦੇ ਅੱਛੇ ਦਿਨ ਆਣਗੇ, ਹਰ ਖਾਤੇ ਵਿੱਚ 5 ਲੱਖ ਰੁਪਏ ਆਣਗੇ, ਕਿਸਾਨਾਂ ਦੀ ਆਮਦਨ ਨੂੰ ਦੁੱਗਣਾ ਕੀਤਾ ਜਾਊਗਾ, 5 ਕਰੋੜ ਨੌਜਵਾਨਾਂ ਨੂੰ ਰੋਜ਼ਗਾਰ ਮਿਲੂਗਾ। ਅੱਜ ਤਾਂ ਉਹਦਾ ਵੇਰਵਾ ਦੇਣਾ ਸੀਗਾ ਵੀ ਕਿੰਨੇ ਨੌਜਵਾਨਾਂ ਨੂੰ ਤੁਸੀਂ 10 ਸਾਲਾਂ 'ਚ ਰੋਜ਼ਗਾਰ ਦਿੱਤਾ ਹੈਗਾ, ਕਿੰਨੇ ਕਿਸਾਨਾਂ ਦੀ ਤੁਸੀਂ ਆਏ ਦੁੱਗਣੀ ਕਰਤੀ ਹੈ, ਕਿੰਨੇ ਹਿੰਦੁਸਤਾਨੀਆਂ ਦੇ ਅੱਛੇ ਦਿਨ। ਇੱਕ ਪਾਸੇ ਤੁਸੀਂ ਕਹਿੰਦੇ ਹੋ 25 ਕਰੋੜ ਨੌਜਵਾਨਾਂ ਨੂੰ, 25 ਕਰੋੜ ਪਰਿਵਾਰਾਂ ਨੂੰ ਅਸੀਂ ਪਾਵਰਟੀ ਲਾਈਨ ਤੋਂ ਉੱਪਰ ਚੱਕਿਆ ਹੈ, ਤੇ ਅਗਲੇ ਸੈਂਟੈਂਸ ਤੇ ਤੁਸੀਂ ਆ ਕਹਿ ਰਹੇ ਹੋ ਕਿ 80 ਕਰੋੜ ਲੋਕਾਂ ਨੂੰ ਤੁਹਾਨੂੰ ਮੁਫਤ ਰਾਸ਼ਨ ਦੇਣਾ ਪੈ ਰਿਹਾ ਹੈ। ਮਤਲਬ ਦੇਸ਼ 'ਚ ਗਰੀਬੀ ਇੰਨੀ ਹੋ ਗਈ ਕਿ ਲੋਕੀ ਖੁਦ ਕਮਾ ਕੇ ਖਾਣ ਜੋਗੇ ਵੀ ਨਹੀਂ ਹੈ, ਸਰਕਾਰ ਨੂੰ ਰਾਸ਼ਨ ਦੇਣਾ ਪੈਂਦਾ ਹੈ। ਤੇ ਉਹ ਅੰਨਦਾਤਾ ਜਿਹੜਾ ਇਸ ਰਾਸ਼ਨ ਦਾ ਇੰਤਜ਼ਾਮ ਕਰਦਾ ਹੈ, ਖਾਸ ਤੌਰ ਤੇ ਪੰਜਾਬ ਦਾ ਕਿਸਾਨ ਜਿਹੜਾ ਸਭ ਤੋਂ ਵੱਧ ਯੋਗਦਾਨ ਦਿੰਦਾ ਹੈ, ਉਹਨਾਂ ਵਾਸਤੇ ਕੁਝ ਨਹੀਂ। ਸੋ ਨਾ ਕਿਸਾਨ ਵਾਸਤੇ ਕੁਝ। ਅੱਛਾ, ਔਰਤਾਂ ਦੀ ਬਹੁਤ ਵੱਡੀਆਂ ਵੱਡੀਆਂ ਗੱਲਾਂ, ਪਰ ਜਿਵੇਂ ਖੋਖਲਾ ਉਹ 33% ਰਿਜ਼ਰਵੇਸ਼ਨ ਸੀ, ਜਿੰਨੀ ਵੱਡੀ ਬਹੁਮਤ ਦੇ ਨਾਲ ਕਹਿੰਦੇ ਵੀ ਅਸੀਂ ਅਗਲੇ 2 ਸਾਲ ਦੇ ਅੰਦਰ ਜਾਂ ਅਗਲੇ ਇਲੈਕਸ਼ਨ ਤੇ ਜਾਂ 2 ਸਾਲ ਦੇ ਅੰਦਰ ਰਿਜ਼ਰਵੇਸ਼ਨ ਆਊਗਾ, ਲੇਕਿਨ ਅੱਜ ਤੱਕ ਕੋਈ ਐਕਸਪਾਇਰੀ ਡੇਟ ਹੀ ਨਹੀਂ ਸੈੱਟ ਕੀਤੀ ਵੀ ਇਹਦੇ ਬਾਅਦ ਆਊਗਾ। ਸੋ ਕੁਝ ਨਹੀਂ ਪਤਾ, ਗੱਲਾਂ ਬਹੁਤ ਸਾਰੀਆਂ ਹੈਗੀਆਂ, ਲੇਕਿਨ ਕਿਤੇ ਨਾ ਕਿਤੇ ਮਹਿਸੂਸ ਹੁੰਦਾ ਹੈ ਕਿ ਜ਼ਮੀਨੀ ਹਕੀਕਤ ਜਿਹੜੀ ਅੱਜ ਦੇ ਨੌਜਵਾਨਾਂ ਦੀ ਹੈਗੀ, ਕਿਸਾਨਾਂ ਦੀ ਹੈਗੀ, ਲੋਕਾਂ ਦੀ ਹੈਗੀ, ਤੇ ਇਹ ਸਰਕਾਰ ਜਿਹੜਾ ਇੱਕ ਬੜਾ ਸੁਨਹਿਰੀ ਚਿੱਤਰ ਦਿਖਾ ਰਹੀ है सामने, ਉਹਦੇ ਵਿੱਚ बहुत जमीन आसमान का अंतर हैगा। चुनावी बजट नहीं, मैं तो कहती हूँ एक तरीके से थोड़ी मुझे इसमें एरोगेंस नजर आ रही थी कि हम जुलाई में हम बजट पेश, या तो आपकी कोई प्लानिंग है जो देशवासियों को नहीं पता, क्योंकि हर एक इलेक्शन में जो भी यहाँ पहुंचता है, पहली चीज आपको ये पता है, यू कैन नॉट टेक एनी इलेक्शन फॉर ग्रांटेड, क्योंकि इलेक्शन के रिजल्ट लोग क्या समझते हैं वो लोग ही जानते हैं। और आज की डेट में आप पहले से ही इतनी एरोगेंटली आप अनाउंस कर रहे हैं कि सही बजट हम जुलाई में करेंगे, तो पता नहीं आपने क्या प्लानिंग करी है और ये आपके पास ये ओवर कॉन्फिडेंस क्यों है, ये आप ही जानते हैं। लेकिन मैं ये ज़रूर समझती हूँ कि आज समा था कि 10 साल में जो 2014 में आपने बोला था, आप वही चीज़ें निकाल के लोगों को बताएं और उसका वेरवा दें, ना कि आगे के और सपने दिखाएं। बजेट पर પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ અધિરંજન ચૌધરીએ લોકોને લલચાવવા માટેનું બજેટ ગણાવ્યું હતું। તેમણે સરકારે ચૂંટણી પહેલા બજેટના નામે લોકોને લોભામણી સ્કીમો આપી હોવાની વાત કરી હતી। કોંગ્રેસ સાંસદે પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે શું આ બેરોજગારોને રોજગારી આપવાનું બજેટ છે? આ બજેટ વર્ષની લોકસભા ચૂંટણી પહેલા लोगों ने आकर्षवा सिवाय बीजू कहीं नहीं। चुनाव की साल है, चुनाव के साल में फुल बजट नहीं पेश किया जाते हैं, लेकिन सबसे बड़े हमारे नियमों के मुताबिक इस बजट में कोई पॉलिसी के बारे में नहीं कहे जाते हैं, लेकिन ये सरकार पॉलिसी के बारे में बात करते हैं। तो ये सबसे बड़ी सरकार संविधान की मान्यता नहीं देते हुए इस तरह की बात करते हैं। अभी चुनाव के समय आम लोगों को लुभाने के लिए सरकार तरह तरह की लोगों को कुछ मतलब लुभाने की तरीका निकल रहे हैं। हमें देखना है कि कौन सा बजट है, बेरोजगारी से रोजगार मिलने का बजट ही है क्या? ये गरीबों की रोजाना खर्चा करने की ताकत बढ़ाने की बजट है ये क्या? हमारे देश आज विश्व में 111 नंबर सूचकांक पर आ गए भूखमरी की सूची पे, उसको निदान पाने के लिए कोई बजट है क्या? तो ये बजट से आम चुनाव जो होने वाला है इस साल, ये आम चुनाव में आम लोगों को लुभाने की बजट है और कुछ नहीं है। ये बहुत ही प्रभावी ऐतिहासिक बजट है, इंटरिम बजट है, लेकिन इसमें भविष्य की उपलब्धियों का जिक्र है, अतीत की और भविष्य का एक मजबूत रास्ता है कि जुलाई में हम फिर पूरा बजट देंगे तो हमारी विजय निश्चित है। लेकिन इसमें जो तीर्थ यात्रा के पूरे प्रावधान किए गए हैं और जो सोशल जस्टिस बहाना नहीं है, डिलीवरी गवर्नेंस भी सोशल जस्टिस का अंग है। तो गरीबों को जो राहत दी गई है, उनको सब आवास हो या गैस हो व्यवस्था की गई है, और कितनी बड़ी संख्या में टैक्स पेयर्स की संख्या बढ़ी है। उनको विश्वास है कि नरेंद्र मोदी की सरकार ईमानदारी से हमारे पैसे का उपयोग करेगी। तो अगर नेता सही हो, नीयत सही हो, ईमानदारी हो
और भविष्य के प्रति समर्पण हो, तो ये बजट उसका एक प्रकार से संकेत देता है। अभिनंदन हमारे प्रधानमंत्री का और वित्त मंत्री जी का, और देश में एक बहुत ही इससे मजबूती आएगी। एक बात मैं अवश्य कहूंगा, जो 14 से पहले की इकोनॉमी और आज की इकोनॉमी को जो व्हाइट पेपर देने की बात की, वो देश को बहुत बताना जरूरी है कि आज फ्रेजाइल 5 से भारत दुनिया की 5 टॉप इकोनॉमी कैसे बनी और तीसरे पर जाएगी। बड़ी बात है। મોદી સરકારના વચગાળાના બજેટ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આ ખૂબ જ અસરકારક અને ઐતિહાસિક વચગાળાનું બજેટ છે, જેમાં ભૂતકાળની સિદ્ધિઓ અને ભવિષ્ય તરફના મજબૂત માર્ગનો ઉલ્લેખ છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે જુલાઈમાં સરકાર પોતાનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. હજુ 30 જાન્યુઆરીએ 50 આઈએએસની બદલી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગત, જુઓ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એક સાથે હથિયારધારી 43 પીએસઆઈ અને 551 બિન હથિયારધારી પીએસઆઈની બદલીનો ઓર્ડર કર્યો છે. હજી આ ઓર્ડર કાઢ્યાની ગણતરીની મિનિટોમાં જ સરકારે એક સાથે રાજ્યમાં 232 બિન હથિયારધારી પીઆઈની બદલીનો ઓર્ડર કર્યો છે. મોટા ભાગના બિન હથિયારધારી પીએસઆઈ અને પીઆઈને જાહેર હિત માટે બીજા શહેર મોકલ્યા છે. હજુ ટૂંક સમયમાં આઈપીએસ અધિકારીઓની બદલી પણ થવાની પૂરેપૂરી શક્યતા છે. રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે અને સરકારી અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ગઈકાલે નાયબ સચિવ કક્ષાના અને તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાયા બાદ હવે ગુજરાત પોલીસમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 43 હથિયારધારી પીએસઆઈ, 551 બિન હથિયારધારી પીએસઆઈની એક સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 232 બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. પોલીસ અધિકારીઓને એક શહેરથી બીજા શહેર મોકલાયા છે. હવે આઈપીએસ અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં થાય તો નવાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને મામલતદારોની બદલી કરવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથના વેરાવળ પંથકના ઉકડિયા ગામે દીપડાએ 4 વર્ષના બાળકને ફાડી ખાતા ચકચાર મચી જવા પામી હતી. શું છે સમગ્ર માહિતી, જુઓ અમારા ખાસ અહેવાલમાં. વેરાવળ તાલુકાના ઉકડિયા ગામે વાડી વિસ્તારમાં મકાનના ફળિયામાં રમી રહેલા 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી ઉઠાવી ગયો હતો. બનાવની જાણ પરિવારને અને આસપાસના લોકોને થતાં તેઓએ તરત જ દીપડાનો પીછો કર્યો હતો, પરંતુ આ ખોખાર દીપડો અક્ષને લઈને દૂર નીકળી ગયો હતો. બાદમાં ગ્રામજનોની 1 કલાકની જહેમત બાદ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. જો કે સારવાર મળે તે પૂર્વે જ બાળકે દમ તોડી દીધો હતો. અને આજ સાંજના 5:30-6ની આસપાસ મારી વાડીએથી મારા ભાઈના છોકરાને ડેલામાંથી દીપડો એટેક કરીને ઉપાડી ગયો. બરાબર,
અને શોધખોળ કરતાં માનો કે કલાક દોઢ કલાક પછી તે દીપડાને પણ અમે જોયેલો અને બાળકને પણ અમે રિસીવ કરેલું અને ત્યાર પછી અમે સિવિલ હોસ્પિટલે લઈ આવેલા, બરાબર. ત્યાં અમને રસ્તામાં જ ટૂંકમાં મતલબ કે ડેથ જાહેર કર્યું મેં ડૉક્ટરે ટૂંકમાં 108ના, બરાબર. પછી હવે હોસ્પિટલમાં સિવિલે પીએમ માટે લઈ આવેલા, બરાબર. અને મારું એક જ કહેવાનું છે કે જંગલ ખાતા લોકોને, મારે જંગલ ખાતાના જે અધિકારીઓ છે એને એમ કહેવાનું છે કે ભાઈ તમે વહેલી તકે આની કાર્યવાહી કરો, પાંજરા ગોઠવીને જે તમારે આવતું હોય એ કરો અને વહેલી તકે આ દીપડાને તમે રેસ્ક્યુ કરો. આજરોજ સાંજે 5:30ની આસપાસ વેરાવળ તાલુકાના ઉકડિયા ગામ ખાતે દીપડા દ્વારા આશરે 4.5 વર્ષની આસપાસના બાળકને ઉપાડી અને એ ઈજા કરતાં તેનું એ બાળકનું મૃત્યુ થયેલું છે અને બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી સારવારનો પ્રયત્ન કરેલ, પરંતુ ત્યાં એ ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરેલ. બાદ આગળ અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી તમામ સ્ટાફ દ્વારા ત્યાં પિંજરાઓ ગોઠવવાનું કાર્યવાહી ચાલુ છે અને વહેલી તકે અમે દીપડો પકડી અને તમામ આસપાસના વિસ્તારને સુરક્ષિત જાહેર કરશું. માનવભક્ષી દીપડાએ માસૂમ બાળકને ફાડી ખાતા બાળકના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે આક્રંદ મચાવ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. વન વિભાગ પાસે આ માનવભક્ષી દીપડાને તાકીદે ઝડપી લેવા વિનંતી કરી હતી. દેશના નાણામંત્રી નિર્મલા સીતારામણે કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે ગુજરાતમાં વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિધાનસભાના સત્રનો પ્રારંભ થાય તે પહેલા બુધવારે દિવસ દરમિયાન સચિવાલયમાં બેઠકનો દોર ચાલુ રહ્યો હતો. સવારે કેબિનેટ બેઠક મળી હતી, ત્યારબાદ કહી શકાય કે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી અને સાંજે રાજકીય પક્ષોના વિધાયક દળોની બેઠક મળી હતી. નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024થી 25નું બજેટ રજૂ કરશે. એવું કહેવાય છે કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે અને આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. 1 મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમિયાન 26 બેઠકો યોજાશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરિયાત લોકો માટે મહત્વની જાહેરાતો થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે. તો વિપક્ષ પણ સરકારને આ બજેટ સત્ર દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને ઘેરવાનો પ્રયાસ કરશે. અમારું સભ્ય સંખ્યાબળ ભલે ઓછું હોય પણ જે લોકોની સમસ્યા છે એ પૂરી તાકાતથી કોંગ્રેસ પક્ષ રજૂ કરશે અને જ્યાં લોકોના હિતમાં પોઝિટિવ નિર્ણય હશે ત્યાં સરકારને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન પણ રહેશે. એટલે આ બજેટમાં ગુજરાતના લોકોને ક્યાંક રાહત મળે, રેગ્યુલર જગ્યાઓ ભરાય, ગૃહિણીઓને ક્યાંક અંશે જે મોંઘવારીમાં રાહત મળે, એ જે કંઈ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ સરકાર પૂરી કરે એવી અમે પણ અપેક્ષા રાખીએ છીએ અને નહીં કરે તો લોકોનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશું. હમણાં જ મારી વિધાનસભાની અંદર 61 કરોડની એક પાઇપલાઇન મંજૂર થયેલી છે અને વર્ષોથી દેશની આઝાદી પછીનો પ્રશ્ન જે પેન્ડિંગ પડેલો 157 કરોડની મબલગ રકમ પાસ કરીને બીજી એક લાઇનનું કામ બી ચાલુ છે. અને હમણાં જ કરોડોના ખર્ચે માન્ય સીએમ સાહેબ પોતે આવીને મારા અરવલ્લી જિલ્લાની અંદર વિકાસના કામો કર્યા છે. સિવિલ હોસ્પિટલ હોય એટલે એવી ક્યાંય વાત નથી કે અપક્ષ ધારાસભ્યોના કામ થતા નથી, પરંતુ સાથે રહીને કામ કરવાની મજા કંઈક અલગ હોય છે ને એટલે જ ભારતીય જનતા પાર્ટીને મેં ટેકો આપ્યો છે અને મારા વિકાસના કામ હોય કે કોઈ પણ કામ હોય એ મને પણ સારી રીતે આવડે છે ને મારા અરવલ્લી જિલ્લાના મારા તમામ કાર્યકર્તાઓ અને મતદારોને પણ ખબર છે અને આવનારા દિવસોની અંદર પણ એમની સાથે રહીને જ કામ કરવાનું. ગુજરાત વિધાનસભાનું 15મી વિધાનસભાનું ચોથું સત્ર છે. કોંગ્રેસ પક્ષના અમારા બધા ધારાસભ્યો
પૂર્વ તૈયારી રૂપે અમે બધી જ તૈયારી કરી રાખી છે. ખાસ કરીને આ સત્રના અંદર ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે તેના સામે અમારી લડાઈ છે. અને ખાસ કરીને જ્યારે આપ જુઓ કે ગુજરાત રાજ્યના અંદર જે પ્રમાણે નકલી પીએસઆઈ, નકલી પોલીસ, નકલી કલેક્ટર, નકલી ટોલ નાકું, નકલી સમજો સરકારી કચેરીઓ, આ બધું જ નકલી, આ બધું નકલીના સામે અસલીની લડાઈ છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે આ વહીવટના અંદર લોકોને ડર જ નથી રહ્યો. જે પ્રમાણે આજે સમગ્ર ગુજરાતના અંદર આપ જુઓ ત્યારે દિવસે ને દિવસે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ લગાવીને જે આપણી વિરુદ્ધ જે પ્રમાણે લોકો બેફામ થઈ ગયા છે તેના સામે અમારી લડાઈ છે. ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના વાર્ષિક અહેવાલ, ગુજરાત મેટ્રો કોર્પોરેશનનો વાર્ષિક અહેવાલ, નવસારી કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમનો વાર્ષિક ઓડિટ અહેવાલ ઉપરાંત 2024નો ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. વિધાનસભાના સત્ર દરમિયાન 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે. વૈધાનિક અને સંસદીય બાબતના વિભાગ દ્વારા આ માટેના ડ્રાફ્ટ કેબિનેટમાં મૂકવામાં આવ્યા હતા. મહત્વની ખબરમાં ફરી મળીશું આજ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.